Good morning, students. Welcome to our Uma Higher Secondary School channel. વિવાહ સંસ્કાર પાઠ ગદ્ય 14. હવે આમ જોવા જઈએ તો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે આ વિષય થોડુંક વધારે પડતો વહેલો શીખવાનો આવી ગયો છે. પણ મિત્રો, મનુષ્યને જન્મ મળે છે તેના જન્મથી મૃત્યુ સુધી એની પર 16 સંસ્કાર કરવામાં આવે છે. અને એ જો 16 સંસ્કાર યોગ્ય પદ્ધતિથી સમજપૂર્વક કોઈ પણ વ્યક્તિ ઉપર કરવામાં આવે તો ચોક્કસ એ વ્યક્તિને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે. પરંતુ સાપ ગયા એ ન્યાયે ધીમે ધીમે એ વિવાહ એ 16 સંસ્કારમાંથી માત્ર કેટલા જ સંસ્કાર આજે આપણે યાદ રાખ્યા છે. અને એમાંથી પણ કેટલાક સંસ્કારોનું આપણે એવું મનગળત આપણને ગમે એવું ઉર્ધ્વીકરણ કર્યું છે કે એની અંદર રહેલું તથ્ય ભૂલાતો ગયો છે. કદાચ કેટલીક જાતિઓમાં અથવા તો કેટલાક એવા લોકો છે કે જેની અંદર એ સંસ્કારો થતા હશે પણ એની પાછળની યોગ્ય સમજ ભૂલાઈ ગઈ છે. ગર્ભમાં બીજ રોપાય ત્યારે પણ એની ઉપર એક સંસ્કાર કરવામાં આવે છે જેને આપણે ખોળો ભર્યો એવું મિત્રો કહીએ છીએ. વાસ્તવમાં એ ગર્ભાધાન વિધિનો એક સંસ્કાર છે. ત્યાંથી શરૂ કરીને ધીમે એની પર 16 સંસ્કાર છેક એના અંત્યેષ્ટિ સમયે એટલે કે મૃત્યુ બાદ કરવામાં આવતો અંત્યેષ્ટિ સંસ્કાર ત્યાં સુધી 16 સંસ્કાર થાય છે. એમાંથી આપણને માત્ર 2 કે 3 સંસ્કાર યાદ છે. વિવાહ સંસ્કાર, જનોઈ આ પણ એક સંસ્કાર છે. આપણે જ્યારે કોઈનું બાળક 5 વર્ષનું થાય તો એને બાબરી ઉતરાવીએ છીએ, બરાબર ને, એના વાળ કઢાવી લઈએ છીએ. તો આ પણ એક સંસ્કાર છે મિત્રો. આવા જુદા 16 સંસ્કાર વ્યક્તિના ઉપર થાય તો એ સંસ્કારોમાંથી જ એના જીવનને સુગંધ મળે છે. પણ આપણે એ બધા સંસ્કાર ધીમે ભૂલી ગયા છે. એમાંથી કેટલાક સંસ્કાર જે આપણે રૂઢિગતતાને વશ થઈને કરતા રહેલા છે એમાંનો એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર. મિત્રો, આપણને બધાને ખબર છે કે લગ્ન સમયે લગ્નના સ્વપ્ન જોવાની જરૂર નથી, પણ લગ્ન સમયે થતી જે વિધિ છે, તમને એવું થતું હશે કે બેન, કોરોનામાં તો કશું જોવા મળતું નથી, અમે હવે કંટાળી ગયા છીએ, બરાબર. પણ લગ્ન સમયે જે એક વિધિ થાય છે કે જેમાં વર અને વધુ, વર કન્યા એક સાથે અગ્નિની સાક્ષીએ ફેરા ફરે છે. એ લોકો 4 વખત પ્રદક્ષિણા કરે છે. વાસ્તવમાં એ શા માટે કરવાની? 3 ફેરામાં વધુ આગળ હોય, 1 ફેરામાં વર આગળ હોય, તો શા માટે એવું બધા સાથે ના કરી શકાય? ખરેખર જ્યારે આ ક્રિયા કે આ વિધિ ચાલતી હોય ત્યારે આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ ને એ પ્રશ્નના મૂળ સુધી આપણે પહોંચવું જોઈએ. હવે તમારા મનમાં થયેલા પ્રશ્નનો ઉત્તર આજે આપણને અહીંથી મળવાનો છે, બરાબર. એ સંસ્કાર શા માટે કરવાનો, ક્યાંથી એનું મહત્વ આવ્યું, શું મહત્વ છે, કોણે કેટલા ફેરા ફરવાના, આ બધી જ બાબતો ઘણી વખત તમે એવું પણ સાંભળ્યું હશે કે લગ્નમાં સપ્તપદીનું મહત્વ હોય છે. તો આ સપ્તપદી એટલે શું? 7 પગલા એટલે કે 7 સ્ટેપ ચાલવાનું છે મિત્રો. તો આપણે 7 ફેરા કેમ નથી ભરતા? આવો પણ આપણને પ્રશ્ન થાય અને આવું તમને પણ થયો હશે. આજે આપણે એ પ્રશ્નનો આપણને શું મળવાનું છે? અહીંયા ઉત્તર મળવાનું છે, બરાબર. આપણને ખબર છે કે 16 સંસ્કારની પ્રચલિત પરંપરા છે. એમાં એવી માન્યતા છે કે પ્રત્યેક માણસ કેટલાક ગુણો તો છે ને જન્મથી લઈને આવે, ઇનહેરિટેડ. ગયા જન્મે, હવે જન્મથી ગુણો લઈને આવે એનો મતલબ શું થાય મિત્રો? ગયા જન્મે મેં જેટલા ગુણો મારા જીવનમાં વિકસાવ્યા હોય એ વિકસિત થયેલા ગુણો તો બીજા જન્મે પણ મારી સાથે આવે છે. એટલા માટે એવું કહેવાય છે કે પૈસા મારી સાથે આવવાના નથી, પણ મેં જો મારા મનને, ગુણ એટલે મનને પાડેલી એક ટેવ, મારા મનને જેટલી સારી ટેવો પાડી હશે કે ખરાબ પાડી હશે એ બધી ટેવો ગુણ પેટે આપણી સાથે બીજા જન્મે આવે છે. અને આ એક પરફેક્ટ સાયન્સ સિદ્ધ કરેલી બાબત છે. અને એની સાબિતી જોઈતી હોય તો મિત્રો ઘણી વખત આપણે જોઈએ છે કે એકદમ નાનું બાળક હોય છતાં એની કેટલીક સ્કિલ જોરદાર ડેવલપ થયેલી હોય છે. આપણને એમ થાય કે આટલા નાના બાળકને આવું કેવી રીતે આવડતું હશે?
તો એ એના ગયા જન્મે વિકસાવેલું એનું ડેવલપમેન્ટ છે. અને આ વખતે પણ જો આ જન્મે પણ જો હું મારું ડેવલપમેન્ટ નહીં કરું તો આવતા જન્મે પણ હું અત્યારે જેટલો વિકાસ છે એટલો જ વિકાસ મને સાથે મળશે. બરાબર, એટલે જન્મજાત જે ગુણો મારી સાથે આવવાના છે એને મારે જાળવવા જ જોઈએ. તો એના પહેલા કેટલા ગુણો છે? તો મિત્રો એવું કહેવાય કે 36 ગુણો વ્યક્તિની અંદર હોવા જોઈએ. હવે પહેલા તો મને આ 36 ગુણોનું લિસ્ટ આવડવું જોઈએ. ક્યાંક સમય મળે તો મિત્રો યાદ કરજો, હું તમને 36 ગુણોનું લિસ્ટ પણ સેન્ડ કરીશ. પણ જો મને લિસ્ટ જ ખબર ના હોય, હું બસમાં બેસું પણ મારે કયા સ્ટેન્ડે જવાનું છે એ જ ખબર ના હોય તો હું ડ્રાઈવર કંડક્ટરને શું કહીશ? એટલે મારી પાસે 36 ગુણોનું લિસ્ટ પણ હોવું જોઈએ અને એમાંથી એક એક ગુણ મારે મારા જીવનમાં લાવવા માટે પ્રયત્ન કરવાનો છે. જન્મથી શરૂ કરીને મૃત્યુ સુધી એ ગુણો વિકસાવવા માટેનો સમય છે. અભ્યાસ દ્વારા જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે અભ્યાસ દ્વારા સૌથી વધારે ગુણોની કેળવણી કરી શકાય. એટલા માટે એવું કહેવાય છે કે યુવાની અવસ્થા 12 થી 25 વર્ષ સુધી સૌથી વધારે ગુણો આપણે વિકસાવી શકીએ. બરાબર, હવે આપણે આપણી જાતને પૂછવાની છે કે કયા કયા ગુણ આપણે વિકસાવ્યા. બરાબર, અને એ ગુણો વિકસતા જાય એટલા માટે એના ઉપર સંસ્કારોનું શું કરવું જોઈએ? સિંચન કરવું જોઈએ. સંસ્કારોનું સિંચન કરવાથી તમારી અંદર રહેલા ગુણો ઝડપથી ડેવલપ થાય છે, ઝડપથી વિકસે છે. બરાબર, જો અહીંયા પણ એ જ વાત આપેલી છે, જન્મજાત ગુણો છે એની જાળવણી થવી જોઈએ. સાથે સાથે બીજા જે અનેક આવશ્યક ગુણો છે એ પણ વ્યક્તિમાં સ્થાપન એટલે કે સિંચાવા જોઈએ. અને આ માટેની યોજના તરીકે 16 સંસ્કારો પ્રચલિત છે. આ 16 સંસ્કારો પણ મિત્રો આપણને ખબર હોવા જોઈએ. ફ્રી પડીએ તો આપણે એનું લિસ્ટ પણ તમને કહીશું અને સમજાવીશું પણ ખરા કે કયા કયા સંસ્કાર ક્યારે ક્યારે કરવામાં આવે છે. બરાબર, પણ સૌથી પહેલો સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર. શ્રીમંતો નયન વિધિ કહીએ છીએ ને આપણે, શ્રીમંત કર્યું. એ શ્રીમંતમાં જે બાળક ગર્ભમાં રહેલું છે એની પર સંસ્કાર કરવામાં આવે છે. પણ અત્યારે આપણે એને કયું સ્વરૂપ આપી દીધું? જમણવાર, મેકઅપ, લોકોને બોલાવા, બેબી શાવર. બરાબર ને, અત્યારે આપણે એને શું કહીએ છીએ મિત્રો? બેબી શાવર. પણ ખરેખર એ બાળકના સંસ્કાર માટેની વિધિ છે. 7 મહિને અથવા 5 મહિને બાળકમાં જે ડેવલપમેન્ટ થયું હોય છે એ બાયોલોજીના સ્ટુડન્ટ્સને બહુ સારી રીતે ખબર હશે. એ વખતે બહારની થતી બધી જ ક્રિયાઓની એના ઉપર અસર થાય છે. એટલે એ માતાને ખબર પડવી જોઈએ કે હવે મારે કઈ રીતે વર્તન પ્રતિવર્તન કરવાનું છે. બરાબર, હવે એમાંથી કેટલાક સંસ્કારો કેવા છે? સાર્વજનિક રહ્યા. બધા લોકો કરતા હોય ખરા પણ એનું મહત્વ જાણ્યા વગર. બરાબર, અને કેટલાક અમુક પરિવારો સુધી સીમિત થઈ ગયા, બધા પરિવારમાં એ થતા નથી. પણ જે વિવાહ સંસ્કાર છે એ વિવાહ સંસ્કારમાં ઘણી જુદી જુદી વિધિઓ જુદી જુદી જગ્યાએ જોવા મળે છે. બરાબર, તો હવે આ વિવાહ સંસ્કારમાં જે વિધિઓ થાય છે એ વિધિઓ ક્યાંથી લેવામાં આવી છે મિત્રો? એનો આધાર શું, બેઝ શું? તો એ કલ્પશાસ્ત્રથી. આ કલ્પશાસ્ત્ર શું છે? તો આપણે આગળના લેસનમાં જોયું કે વેદાંગ, વેદનો અંતિમ ભાગ. વૈદિક સાહિત્યમાં પુરાણ, મહાભારત, આ બધા જે વૈદિક સાહિત્ય છે, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, એમાં જે અંતિમ ભાગમાં વેદાંગ તરીકે 6 શાસ્ત્રો છે એમાં એક આ કલ્પશાસ્ત્ર છે. બરાબર, કલ્પશાસ્ત્રમાં શું છે? ધર્મસૂત્ર, સ્રોતસૂત્ર, ગૃહ્ય સૂત્ર અને શુલ્વ સૂત્ર. આ ગૃહ્ય સૂત્ર આમ તો મિત્રો આપણા સિલેબસમાં હતું, પણ બાદ કરે જે અભ્યાસક્રમ બાદ કર્યો છે એમાં એ ગૃહ્ય સૂત્ર કાઢી દીધું છે. પણ એક વખત મિત્રો વાંચજો. અને શુલ્વ સૂત્ર, એમ 4 ભાગમાં એ વહેંચાયેલું છે આ કલ્પશાસ્ત્ર. બરાબર, અને ગૃહ્ય સૂત્રના આધારે વિવાહ સંસ્કારનો જે વિધિ છે એ નક્કી થાય છે. બરાબર, જેમાં પરિક્રમા એટલે પરિક્રમાનો મતલબ શું થાય? પ્રદક્ષિણા કરવામાં આવે છે. અને જેને સપ્તપદી જેમાં મુખ્ય સપ્તપદી હોય છે. હવે એ વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા શા માટે કરવાની? એનો જવાબ તો અહીંયા આપણને 2 પાત્ર આપેલા છે. કલ્પિત એટલે કલ્પના કરેલા. બરાબર, યજમાન અને પુરોહિત. પુરોહિત એટલે બ્રાહ્મણ
અને યજમાન એટલે આપણા ઘરે બ્રાહ્મણ આવે તો આપણે યજમાન કહેવાય અને પુરોહિત કહેવાય. આ બંનેની સંવાદ છે, પ્રશ્નો અને ઉત્તર છે, અને એને બે વિધિ જે આપેલી છે એ બે વિધિ પાછળનો ઉપદેશ, ખરેખર એનું મહત્વ શું છે એ સમાજના અંતિમ વ્યક્તિ સુધી લઈ જવા માટેનો હેતુ છે. બરાબર, અને આપણે એ શીખવાનું છે. જેમાં શું હોય છે, પ્રદક્ષિણામાં ક્યારેક વર ક્યારેક કન્યા આગળ પાછળ ચાલે છે. તો એ આગળ પાછળ કેમ ચાલવાનું? તમારી આજુબાજુ કોઈના હમણાં જો મેરેજ થયા હોય તો પૂછજો. હવે એમનું કારણ એમને ખબર ના હોય તો તમે એમને સમજાવજો. બરાબર, એ આપણે આ પાઠમાં શીખવાના છીએ. તો કેટલાક કાર્યમાં વરનું એટલે કે પુરુષનું નેતૃત્વ હોવું જોઈએ અને કેટલાક કાર્યમાં કન્યાનું એટલે કે સ્ત્રીનું નેતૃત્વ હોવું જોઈએ. અને બંનેના મિલનથી જ, બંનેના ત્યાગ, સમર્પણ, સમજથી જ સરળ કુટુંબ જીવન ચલાવી શકાય છે. બરાબર, ઘર પરિવારના કેટલાક કાર્યોમાં બંને દિશા અને ગતિ એક સરખી રાખવાની હોય છે. આજે જ્યારે આ બંનેની દિશા અને ગતિ એક સરખી નથી હોતી, બદલાઈ જાય છે, ત્યારે છૂટાછેડા લેવાનો સમય આવે છે. પણ આ વાત જો વિધિ થતી હોય, વિવાહ સંસ્કાર વખતે જ્યારે સાથે સાથે અગ્નિની સાક્ષીએ ફરતા હોય છે, એ વખતે ખરેખર પુરોહિત એટલે કે બ્રાહ્મણે માત્ર સંસ્કૃત બોલવાનું નથી, પણ એનું અર્થ, એનું મહત્વ, એ નવ યુગલ છે, એ નવ યુગલને શું કરવાનું છે? સમજાવવાનું છે કે ભાઈ હવે તમે જ્યારે સાથે ચાલો છો ત્યારે જીવનના અંતિમ પગથિયા સુધી તમારે આ પ્રમાણે સાથે રહેવાનું છે. બરાબર છે? ચલો મિત્રો, ટાઇટલ લખી લો. પાઠ ગદ્ય 14 વિવાહ સંસ્કાર. આપણે શબ્દાર્થ સાથે લખતા જવાનું છે. ચલો, યજમાન. વિવાહ સંસ્કારે વિવિધા વિધયો ભવંતિ. ચલો, યજમાન પછી ડેશ કરીને આપણે શું લખ્યું છે? વિવાહ સંસ્કારે, વિવાહ નામના સંસ્કારમાં વિવિધ એટલે અનેક, વિધયો, આ શબ્દ લખો મિત્રો, અહીંથી શરૂઆત કરો. વિધયો, વિધિઓ, વિધિઓ ભવંતી એટલે થાય છે. ભવંતી એટલે થાય છે. તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિરેક. ત્યાં પ્રદક્ષિણા નામની, પ્રસિદ્ધો એટલે પ્રખ્યાત, પ્રસિદ્ધો એટલે પ્રખ્યાત વિધિરેક, પ્રખ્યાત વિધિ હોય છે. કિં નામ પ્રદક્ષિણા ઇતિ. પ્રદક્ષિણા શું છે? અથવા તો પ્રદક્ષિણા નામની વિધિ શું છે? કિં નામ એટલે લખો મિત્રો, પ્રશ્નને સમજવા માટે કી શબ્દ સમજવો જરૂરી છે. કી નામ શું છે? આપણે પહેલા શબ્દાર્થ જ લખી લઈશું, ભાષાંતર પછી લખીશું. બરાબર? પુરોહિત. હવે યજમાને પ્રશ્ન પૂછ્યો, પુરોહિત જવાબ આપે છે. સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કમપી પદાર્થ પરિત ભ્રમણમ સૂચયતિ. સામાન્યતઃ એટલે સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કમપી લખો. કમપી એટલે કોઈ પણ પદાર્થ એટલે વસ્તુ કે પદાર્થ. પરિત લખો. પરિત એટલે ચોમેર, ચારે બાજુ. ભ્રમણ એટલે ગોળ ગોળ ફરવું. અને સૂચયતિ એટલે સૂચવે છે. સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પદાર્થની ચારે તરફ, પરિત ચારે તરફ ભ્રમણ કરવું, વર્તુળાકાર ફરવું એમ સૂચવે છે.
परंतु विवाह संस्कारादौ प्रदक्षिणा शब्देन एका विशिष्टा क्रिया स्मृतिपथमायाति। परंतु विवाह संस्कारो लखो विवाह संस्कार आदौ आखो शब्द जोड़े लखजो मित्रों। विवाह संस्कार आदौ एटले विवाह संस्कार वगैरेमां प्रदक्षिणा तो आई गયું शब्देन शब्दथी પછી લખો એકા એક વિશિષ્ટ ક્રિયા સ્મૃતિ પથમ આ શબ્દ લખો સ્મૃતિ પથમ સ્મરણમાં યાદમાં અને પછી લખો આયાતિ પ્રથમ અને સંધિ છૂટી પાડીને શું લખવાનું છે આયાતિ આવે છે પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી પણ એક વિશિષ્ટ ક્રિયા વિધિ સ્મરણમાં આવે છે પુરોહિત શું કહે છે કે પ્રદક્ષિણા શબ્દ નહીં એનાથી કોઈ એક વિશિષ્ટ વિધિ તમારા સ્મરણમાં આવે છે યજમાન કાસા વિશિષ્ટા ક્રિયા બરાબર યજમાને શું પૂછ્યું કઈ કાસા એટલે તે કઈ વિશિષ્ટ ક્રિયા છે પુરોહિત વિવાહ સંસ્કારા અવસરે વધૂવરો યજ્ઞાગ્નિ પરિતઃ ચતુર્વાર પરિક્રામત ચલો વિવાહ સંસ્કારા અવસરે એટલે પ્રસંગમાં આખો શબ્દ લખો વિવાહ સંસ્કારા અવસરે વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધૂવરો એટલે કે વર વધુ પછી યજ્ઞાગ્નિ એટલે કોની સાક્ષીમાં યજ્ઞના અગ્નિની અને પરિતઃ શબ્દ અહીંયા આવી ગયું ચારે તરફ ચતુર્વાર ચતુર્વાર એટલે 4 વાર પરિક્રામત ફરે છે પ્રદક્ષિણા કરે છે જે લખવું હોય તે બરાબર તો શું કહે છે વિવાહ સંસ્કારના પ્રસંગમાં વર વધુ અગ્નિની ચારે તરફ યજ્ઞના અગ્નિની ચારે તરફ 4 વાર ચાતુર્વરમ ફરે છે ઇયમ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ ઇયમ ક્રિયા આ ક્રિયા લોકોમાં પ્રદક્ષિણા નામની શું થાય છે પ્રદક્ષિણા નામથી પ્રસિદ્ધ અસ્તિ પ્રખ્યાત છે બરાબર ચલો યજમાન પ્રદક્ષિણાયા અવસરે વધૂવરો સહૈવ ચલત અથવા અનુક્રમેણ ચલત ચલો યજમાન પ્રશ્ન પૂછે છે પ્રદક્ષિણાયા અવસરે પ્રદક્ષિણાના પ્રસંગે વધૂવર બંને કઈ રીતે સહૈવ લખો સહૈવ સાથે જ અને ચલત એટલે ચાલે છે અથવા અનુક્રમેણ એ શબ્દ લખો અનુક્રમેણ ક્રમશઃ આગળ પાછળ અનુક્રમેણ એટલે વારાફરતી આગળ પાછળ હવે જ્યારે પ્રદક્ષિણા કરવાની હોય ત્યારે પ્રદક્ષિણાના અવસરે વર વધુ
સાથે જ ચાલે છે અથવા આગળ પાછળ ચાલે છે, ક્રમશઃ ચાલે છે? પુરોહિત પ્રાય તિસૃષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમ ચલતી તદનુ વર ચલતી. ચલો, પ્રાય. પ્રાય એટલે ઘણું ખરું, મોટે ભાગે, ઘણી બધી વિધિઓમાં. લખો, પ્રાય શબ્દ લખજો મિત્રો. પ્રાય એટલે ઘણું ખરું. પછી ત્રિસૃષુ લખો. 3 સંખ્યાવાચક શબ્દ છે. ત્રણેયમાં. ત્રણેયમાં. પ્રદક્ષિણાસુ એટલે પ્રદક્ષિણાના સમયે. કન્યા પ્રથમમ ચલતી ઘણું ખરું, ત્રણેય ફેરામાં. ત્રણેય ફેરાની પ્રદક્ષિણામાં કન્યા પ્રથમ ચાલે છે. તદનુ વર. તદનુ એટલે તેની પાછળ. લખો મિત્રો, તદનુ તેની પાછળ. આ શબ્દો તમારી નોટમાં ફરજિયાત લખેલા હોવા જોઈએ. તદનુ એટલે તેની પાછળ વર ચાલે છે. તતઃ અંતિમાયા પ્રદક્ષિણાયામ વર પ્રથમમ ચલતી. પછી અંતિમાયા એટલે અંતિમ ફેરામાં, અંતિમ પ્રદક્ષિણામાં વર પ્રથમમ ચલતી ચાલે છે. તદનુ ફરીથી આવ્યું અને પાછળ કન્યા ચાલે છે. યજમાન અનુક્રમેણ પ્રચલિન કિમ પ્રયોજન. અનુક્રમેણ એટલે કે આગળ પાછળ. પ્રચલિન લખો, ચાલવાની ક્રિયામાં. પ્રચલિન એટલે ચાલવાની ક્રિયામાં. આગળ પાછળ ચાલવાની ક્રિયાનો પ્રયોજન. પ્રયોજનમ એટલે હેતુ, આશય. આગળ પાછળ ચાલવાની ક્રિયાનો આશય કે હેતુ કિમ શું છે? પુરોહિત એવં હિ મન્યતે યદ ગૃહસ્થાશ્રમસ્ય નાનાવિધાની કાર્યાણિ સુશીલાયા સૌજન્યશાલિન્યા ધર્મપત્ન્યા માર્ગદર્શને સંપન્નાની ભવન્તિ. હવે જ્યારે વ્યક્તિ લગ્ન પછી ગૃહસ્થાશ્રમ શરૂ કરે ત્યારે ગૃહસ્થાશ્રમમાં શરૂઆતના સમયમાં કોની જરૂર હોય છે? તો કન્યાની. કન્યાની એટલે સ્ત્રીમાં રહેલા ગુણો, સુશીલતા, સદગુણો, સૌજન્યશીલતા, આ બધું વ્યક્તિની ધર્મપત્નીમાં હોય અને એવી ધર્મપત્નીનું માર્ગદર્શન પુરુષને ખૂબ જ જરૂરી હોય છે. બરાબર? એટલે શરૂઆતના ફેરામાં સ્ત્રી આગળ ચાલે અને પાછળના અંતિમ ઉત્તરાવસ્થામાં પુરુષની અંદર રહેલા ગુણોનું માર્ગદર્શન જરૂરી હોય છે, એટલે પાછળ પુરુષ ચાલે. બરાબર? હવે આપણે ભાષાંતર સમજીએ. એવમ હિ લખો. એવમ હિ આમ ખરેખર. મન્યતે માનવામાં આવે છે. આમ ખરેખર, હિ એટલે ખરેખર, માનવામાં આવે છે. ગૃહસ્થાશ્રમસ્ય ગૃહસ્થાશ્રમના નાનાવિધાની અનેક પ્રકારના કાર્યાણી. કાર્યાણી એટલે કાર્યોમાં. સુશીલાયા લખો. સુશીલાયા એટલે સારા સદગુણોથી યુક્ત, સુશીલ. પછી સૌજન્યશાલિન્યા, સૌજન્યશીલ. સૌજન્યશાલિન્યા એટલે સૌજન્યશીલ. ધર્મપત્ન્યા એટલે ધર્મપત્નીનું માર્ગદર્શન. સંપન્નાની લખો. સંપન્નાની થઈ ગયેલા કે પૂર્ણ થયેલા. અને ભવંતી હોય છે. ભવંતી એટલે હોય છે. બરાબર? હવે પહેલા આપણે શું સમજીએ? જો કાર્યાણી સંપન્નાની ભવંતી, કાર્ય પૂર્ણ થયા હોય છે. કયા? તો ગૃહસ્થાશ્રમના. ગૃહસ્થાશ્રમના બધા જ કાર્ય, શરૂઆતના કાર્ય પૂર્ણ ક્યારે થાય? તો એવમ હિ મન્યેત, ખરેખર એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના અનેક
ગૃહસ્થાશ્રમના શું છે? અનેક પ્રકારના કાર્યો સદગુણોથી યુક્ત, સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનથી પૂર્ણ થયેલા હોય છે. અતઃ એતાદૃશે ક્રમે તેષુ તેષુ કાર્યેષુ કન્યાયા નેતૃત્વં સ્યાत् વરશ્ચ તસ્યા અનુકરણં કુર્યાत् ઇત્યેવં કર્તવ્યમેકં સૂચિतं ભવતિ. એતાદૃશે અતઃ તેથી, અતઃ એટલે તેથી, એતાદૃશે આ પ્રકારના, એતાદૃશે એટલે આ પ્રકારના, તેષુ તેષુ કાર્યેષુ તે કાર્યમાં, તેષુ તેષુ કાર્યેષુ એટલે તે કાર્યોમાં, કન્યા એટલે કન્યાનું, સ્યાત હોવું જોઈએ, કન્યા એટલે કન્યાનું, નેતૃત્વ એટલે કે નેતાગીરી, માર્ગદર્શન ને સ્યાત એટલે હોવું જોઈએ. વરશ્ચ તસ્યા એટલે વરે શું કરવાનું છે? વરે તસ્યા તેનું શું કરવાનું છે? વરસ્યા તસ્યા અનુકરણમ કુર્યાત. અનુકરણ અને કુર્યાત એટલે કરવું જોઈએ. અનુકરણ એની પાછળ પાછળ ચાલવું એને અનુકરણ કહેવાય, અને કુર્યાત કરવું જોઈએ. વરે તેથી તેનું અનુકરણ કરવું જોઈએ. ઇત્યેવ આ પ્રમાણે, આ પ્રમાણે કર્તવ્યમ એકમ, કર્તવ્ય એકમ એક કર્તવ્યનું, કર્તવ્યમ એકમ એટલે એક કર્તવ્યનું સૂચિતન એટલે કે સૂચન ભવતી એટલે થાય છે. પ્રથમ 3 ફેરામાં સ્ત્રી આગળ ચાલે છે, તેનું કારણ શું? સ્ત્રી આગળ ચાલે છે એનું કારણ શું? તેથી આ પ્રકારના કાર્યમાં, તેષુ તેષુ તે કાર્યમાં, આવા પ્રકારના જેટલા કાર્ય હોય તે કાર્યમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ. તેથી વર તેની પાછળ પાછળ ચાલે છે, ચાલવું જોઈએ. ઇત્યેવ આ પ્રમાણે, ઇતિએવ એક કર્તવ્યનું સૂચન થાય છે. બરાબર, એટલે કે પુરુષે શું કરવાનું, સ્ત્રીએ શું કરવાનું, આ એક પ્રકારનું કર્તવ્ય 3 ફેરામાં સૂચવાય છે. જીવનસ્ય પરાર્ધે પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતિ ઇતિ ચતુર્થ્યા પ્રદક્ષિણાયામ વર અગ્રીમો ભવતિ. જીવનસ્ય પરાર્ધે લખો, જીવનના, જીવનસ્ય એટલે જીવનના, પરાર્ધે, પરાર્ધે એટલે પાછળના અડધા ભાગમાં, અડધું લગ્ન જીવન પૂરું થાય પછી પરાર્ધે પાછળના અડધા ભાગમાં, પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિત. કોનું માર્ગદર્શન અપેક્ષિત કે માન્ય ગણવાય છે? પુરુષનું. પુરુષસ્ય એટલે પુરુષનું માર્ગદર્શન અપેક્ષિત છે, એટલે કે માર્ગદર્શનની જરૂર છે, માર્ગદર્શનની જરૂર છે. ચતુર્થ્યા એટલે ચોથા ફેરામાં, પ્રદક્ષિણામાં વર અગ્રીમો, અગ્રીમો એટલે આગળ, અને ભવતી એટલે થાય છે, આગળ હોય છે, ભવતી આગળ થાય છે. જીવનના પાછળના ભાગમાં પુરુષના માર્ગદર્શનની અપેક્ષિતમ જરૂર હોય છે. તેથી ઇતિ ચતુર્થ્યા પ્રદક્ષિણાયામ ચોથા ફેરાની પ્રદક્ષિણામાં એટલે કે ચોથા ફેરામાં વર આગળ હોય છે. અર્થાત એટલે તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત એટલે કે તત્ર એટલે ત્યાં, વર આગળ હોય છે એટલે ત્યાં વરનું નેતૃત્વ હોય છે. કન્યા ચ તસ્ય અનુકરણમ કુર્યાત કન્યા તેનું અનુકરણ કરે છે.
इत्येव इति एव अपरम कर्तव्यमेकं सूचितं भवति। इत्येव એટલે આ પ્રમાણે લખો. અપરમ આ પ્રમાણે અપરમ એટલે બીજું. અહીંયા શું હતું? એકમ કર્તવ્ય હતું. અહીંયા કયું કર્તવ્ય આવ્યું? અપરમ એટલે બીજું કર્તવ્ય. આમ બીજું કર્તવ્ય બીજા કર્તવ્યનું સૂચન થાય છે. યજમાન ભગવન મયા એતત શ્રુતમ યત ધર્મ અર્થ કામ મોક્ષા ચતુર્વિધા પુરુષાર્થા સંતિ. હવે યજમાન પૂછે છે, હે ભગવાન, એટલે કે બ્રાહ્મણને માન આપીને કહે છે, મયા એતત, મેં, મયા એટલે મેં, અને એતત એટલે એમ. મયા એટલે મેં અથવા મારાથી, બે શબ્દ લખી શકાય, મેં અથવા મારાથી, એતત એમ, શ્રુતમ સાંભળેલું. આપણે ના કોઈની જોડે સાંભળ્યું તો મેં તો એવું સાંભળ્યું હતું કે, એટલે અહીંયા યજમાન પણ કહે છે કે મેં મારાથી એવું સંભળાયું છે કે કામ અને મોક્ષ આ શું છે? ચતુર્વિધ પુરુષાર્થા. લખો ચતુર્વિધ પુરુષાર્થા, ચાર પ્રકારના પુરુષાર્થો. ચાર પ્રકારના પુરુષાર્થો સંતિ. ચાર પ્રકારના પુરુષાર્થો સંતિ એટલે હોય છે. મેં એવું સાંભળ્યું છે કે વ્યક્તિના જીવનમાં ચાર પ્રકારના પુરુષાર્થો. હવે મિત્રો આને કેવી રીતે વહેંચવાના? તો આપણા જીવનના જે એક દિવસના કલાક કેટલા? દિવસ અને નાઈટ આપણે ભેગી કરીએ, ડે નાઈટ, તો 24 કલાક થાય. તો એક પુરુષાર્થ માટે 6 કલાક આપવાના છે. 6, 6, 6 અને 6. 6 કલાક આપણા જીવનના ધર્મ માટે વપરાવા જોઈએ. 6 કલાક અર્થોપાર્જન માટે વપરાવા જોઈએ. 6 કલાક કુટુંબ જીવન માટે, કામ ઈચ્છાઓ પૂરી કરવા માટે વપરાવા જોઈએ. અને 6 કલાક મોક્ષ માટે વપરાવા જોઈએ. બોલો મિત્રો, હવે અહીંયા જ્યારે આપણે કામ શબ્દ બોલીએ તો એમાં ઊંઘવાનું આવી ગયું મિત્રો. એટલા માટે કહીએ છીએ કે વ્યક્તિને ઊંઘ માત્ર 6 કલાકની જ જોઈએ. હવે વિચાર કરો, આપણે 6 કલાક ધર્મ માટે વાપરીએ છીએ, 6 કલાક અર્થોપાર્જન, પૈસા ધન સંપત્તિ કમાવા માટે વાપરીએ છીએ, 6 કલાક ઊંઘવા માટે વાપરીએ છીએ, 6 કલાક મોક્ષ માટે વાપરીએ છીએ. આ આપણને આપણા વંશ વારસામાં મળેલી એક જીવન પદ્ધતિ છે. આમાંથી એક પણ માટે આપણે યોગ્ય સમય કે બેલેન્સ રાખ્યું નથી. આપણે આખું એને ઇમ્બેલેન્સ કરી દીધું છે. બરાબર? અને એ ઇમ્બેલેન્સ થવાને કારણે અત્યારે આપણને રામ કે કૃષ્ણનો અવતાર જોવા મળતો નથી. આપણે એવું કરવા માટે પ્રયત્ન કરવાનો છે. ફરીથી આપણે વાક્ય જોઈ લઈએ. હે ભગવાન, મારાથી મેં સાંભળેલું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. તેષુ પ્રારંભિકેષુ ત્રિષુ કન્યાયા નેતૃત્વમ ભવતિ ચતુર્થે ચ મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ તેષુ. બરાબર? તેષુ તેમાં, તેષુ એટલે તેમાં, પ્રારંભિકેષુ લખો. પ્રારંભિકેષુ એટલે શરૂઆતના, પ્રારંભના. ત્રિષુ એટલે 3. પ્રથમ 3 કન્યાયા, સ્ત્રીના, કન્યાના નેતૃત્વમ ભવતિ. પ્રથમ 3 પુરુષાર્થ છે એ કન્યાએ કે સ્ત્રીના માર્ગદર્શનથી થવા જોઈએ. ચતુર્થે ચ અને ચોથું મોક્ષ નામનો પુરુષાર્થ છે તે શું છે? વરનો. એવું કહી શકું હું, એવું સમજી શકું હું. ચતુર્થે ચ મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ. એમ એવું સમજવું. બરાબર? એટલે યજમાને સમજી લીધું કે આગળના 3 ધર્મ, અર્થ, કામ સ્ત્રીના અને મોક્ષ પુરુષને, એવું સમજવું. હવે શું કહે છે પુરોહિત? આપણે જોઈએ. પુરોહિત આમ એતદ અપી સત્યમતિ. આમ એતદ અપી સત્યમ અસ્તિ. હા, આ પણ,
આ પણ સત્યમ અસ્તિ. લખો સત્યમ અસ્તિ એટલે સાચું છે. યજમાન કેચન કથયંતિ યત પ્રદક્ષિણા સપ્ત ભવંતી. કેચન લખો. કેચન એટલે કેટલાક. કેચન એટલે કેટલાક. કથયંતિ કહે છે. યત કે કેટલાક કહે છે કે 7 પ્રદક્ષિણા હોય છે. ભવંતી એટલે હોય છે. કેટલાક એવું કહે છે કે 7 પ્રદક્ષિણા હોય છે. પુરોહિત વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા તુ ચત્રસ્ત્ર એવ ભવંતી. ચલો વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા જે હોય છે તે શું છે? તુ ચતસ્ત્ર 4. ચતસ્ત્ર એટલે સંખ્યા માટે 4. વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા તો 4 જ કરવાની હોય છે મિત્રો. જે સપ્તપદી છે એનો મતલબ 7 ફેરા એવું નથી. અહીંયા આપણા મનમાં જે દ્વિધા હતી ને દ્વિધા અહીંયા પૂરી કરી મિત્રો. આપણે એવું સાંભળ્યું કે સપ્તપદીમાં 7 ફેરા કરવાના હોય છે. પણ અહીંયા પુરોહિત આપણને શું કહે છે? વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા તો ચતસ્ત્ર એવ ભવંતી. પ્રદક્ષિણા તો 4 જ હોય છે. સપ્ત સંખ્યા તુ સપ્તપદી નામકેન એકેન અન્યેન વિધિના સહ સંબંધા અસ્તિ. ખૂબ સરસ. સપ્ત સંખ્યા 7 જે સંખ્યા છે તે સપ્તપદી નામકેન લખો. સપ્તપદી નામનો એક એટલે કે 7 પગલાનો સમૂહ. 7 પગલાનો સમૂહ. સપ્તપદી નામનો એક 7 પગલાનો સમૂહ. અન્યેન અન્ય બીજાથી. બીજી. વિધિ એટલે વિધિ. સહ સંબંધા. સંબંધા એટલે જોડાયેલી સંલગ્ન. અસ્તિ એટલે હોય છે. 7 પગલાની એક વિધિ આની સાથે શું હોય છે મિત્રો? જોડાયેલી હોય છે. યજમાન કિમ ઇદમ સપ્તપદી ઇતિ. કિમ ઇદમ લખો. પ્રશ્ન સમજવા માટેનો શબ્દ કિમ ઇદમ. શું આ? કિમ ઇદમ એટલે શું આ સપ્તપદી છે? બરાબર. આ સપ્તપદી શું છે? શું આ સપ્તપદી છે અથવા તો આ સપ્તપદી શું છે? પુરોહિત સપ્તાનામ પદાનામ સમાહાર સપ્તપદી. ચલો સપ્તાનામ. સપ્તાનામ એટલે 7 પગલાનો સમૂહ. પદાનામ આખો શબ્દ જોડેલો. સપ્તનામ પદાનામ 7 પગલાઓનો સમૂહ. સમાહાર એટલે સમૂહ. 7 પગલાનો સમૂહ સપ્તપદી કહેવાય છે. ઇયં સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધે આત્મા. એક તો બ્રેક પાડવો જ. હા મિત્રો. સપ્તાનામ પદાનામ સમાહાર 7 પગલાનો સમૂહ એટલે સપ્તપદી. ઇયં સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધે આત્મા. આ શું છે? આ સપ્તપદી એ વૈદિકોનો વિવાહ વિધિનો વિવાહ સંસ્કારનો આત્મા કે પ્રાણ છે. યજમાન અસ્મિન વિધૌ કિમ ભવતી. અસ્મિન વિધૌ કિમ ભવતી. આ વિધિમાં શું થાય છે? કિમ ભવતી શું થાય છે? પુરોહિત અસ્મિન વિધૌ વધૂવરો જગદ વ્યાપકસ્ય ઈશ્વરસ્ય દેવતાનાં પ્રતિનિધિ રૂપસ્ય અગ્ને સમાજસ્ય ચ સમક્ષમ એકસ્યા દિશાયામ સમાનયા ગત્વા સહભાવેન ચ સપ્તપદાની ચલત. કેટલી સરસ મિત્રો વાત આપેલી છે. આજે લગ્ન કરતા દરેક વર વધુના મગજમાં આ વ્યાખ્યા ગોખાઈ જવી જોઈએ. નહીં તો લગ્ન કરાય જ નહીં. અને જો આ વ્યાખ્યા
આ વાત મગજમાં દ્રઢ કરીને જો કોઈ વરવધુ લગ્ન કરતા હોય તો એમનું લગ્ન જીવન ક્યારેય નિષ્ફળ જતું નથી. ચલો આપણે સમજી લઈએ. અસ્મિન વિધો, આ વિધિમાં વધુ વર જગત વ્યાપક. જગત વ્યાપક એટલે જગતમાં વ્યાપીને રહેલા. જગત વ્યાપક જગતમાં વ્યાપીને રહેલા ઈશ્વરસ્ય ઈશ્વરના દેવતાનામ પ્રતિનિધિ રૂપસ્ય દેવતાનામ એટલે દેવોના પ્રતિનિધિ રૂપસ્ય પ્રતિનિધિ રૂપ અગ્નિ પ્રતિનિધિ રૂપ અગ્નિ પ્રતિનિધિ રૂપ અગ્નિ પછી સમાજસ્ય ચ સમક્ષમ સમાજસ્ય એટલે સમાજની સમક્ષ સાક્ષીએ દેવતાઓ રૂપી અગ્નિ અને સમાજની સાક્ષીએ સમાજના બધા જ લોકોની સાક્ષીમાં એકસ્યા એક દિશાયામ એક દિશાયામ એક જ દિશામાં સમાનયા એટલે સમાનપણે ગત્વા જવું ગત્વા એટલે ગતિથી જવું સમાન દિશા અને સમાન ગતિથી જવું સહભાવેન સાથે રહીને 7 પગલા ચાલીશું સપ્તપદાની ચલત 7 પગલા ચાલવા એટલે કે શું કહે છે હવે આપણે આ વિધિમાં વર વધુ જગત વ્યાપક પરમેશ્વરની એક ભગવાનની સાક્ષીએ પછી દેવોમાં કોણ હાજર હોય તો દેવોના પ્રતિનિધિ રૂપ દેવો હાજર નથી પણ દેવ કોણ છે તો અગ્નિદેવ એની હાજરીમાં અને સમાજની સમક્ષ એવો વચન આપે છે શું વચન આપે છે સમાન દિશામાં એક જ દિશામાં સમાન ગતિથી સરખી ગતિથી એક સાથે રહીને 7 પગલા ચાલે છે એટલે માત્ર અહીંયા નહીં ઘરમાં પણ જ્યારે કુટુંબ જીવન શરૂ થાય ત્યારે પણ બંને કેવું ચાલવાનું છે સાથે મને આ ગમે છે મને આ ફાવતું નથી પેલાનો સ્વભાવ મને ગમતો નથી આ મારે ચાલશે નહીં પેલું મને ફાવે છે પહેલા આવું હતું પાછળ આવું થઈ ગયું આ બધું કશું જ ચાલે નહીં એક વખત અગ્નિની સાક્ષીએ જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે શું કરવાનું હોય છે સપ્તપદી એટલે આપણે અગ્નિને ભગવાનને અને સમાજને આપેલો એક કોલ છે કે અમે એક જ દિશામાં સમાન ગતિથી સાથે જ ચાલીશું યજમાન અસ્ય કિમ તાત્પર્ય આનો આશય શું આજે ઉપર કહ્યું કે સમાન દિશામાં સમાન ગતિથી અમે સાથે જ ચાલીશું આનો આશય શું તો હવે પુરોહિત શું સમજાવે છે આપણે જોઈએ વિવાહેન વિધિના વધો વરસ્ય ચ આત્માનું એક્યમ સાધ્યતે આ માત્ર એક છોકરો છોકરીના લગ્ન નથી પરંતુ શું છે મિત્રો બે આત્માનું મિલન કહેવાય છે વિવાહેન વિધિના વધો વરસ્ય વિવાહ વિધિમાં વધુ અને વરનું આત્માનું ઐક્ય એટલે સમાનતા સાધ્યતે એટલે સાધવામાં આવે છે અર્થાત એટલે કે શરીરેણ ભિન્નૌ અપી ભિન્ન એટલે જુદા જુદા શરીર જુદા જુદા પણ વર વધુ આત્માનામ એકત્વમ ભજત બંનેના આત્મા કેવા છે લખો ભજત એટલે સેવે છે કે પામે છે બંનેના આત્મા એકતા પામે છે એક થઈ જાય છે એટલે બંનેનું વિચારવું એક થઈ જાય બંનેનું અનુભવવું એક થઈ જાય આત્માનઃ ઐક્યત્વાત ઉભયો ગમનસ્ય દિશા ગતિશ્ચ સર્વત્ર સમાનતા ભજત આત્માની એકતા શું થાય છે આત્માની એકતા થાય પછી શું થાય ઉભયો એટલે બંને ગમનસ્ય
આત્માની એકતા થયા પછી બંનેની જવાની દિશા કઈ? વ્યક્તિની એકતામાંથી જ. જો તમારા બંનેના મનની એકતા હોય તો ઉભયો એટલે બંનેની આત્માની એકતામાંથી જ શું થાય? બંનેના ગમનસ્ય દિશા, ગમનની દિશા, અને ગતિ વડે, ગતિશ્ચ સર્વત્ર સમાનતા, બધી જ જગ્યાએ, સર્વત્ર એટલે બધી જગ્યાએ, સમાનતા એટલે સમાનતા, ભજત એટલે પામે છે. વ્યક્તિની એકતામાંથી એટલે કે વર વધુની આત્માની એકતામાંથી બંને ગમનસ્ય એટલે ગમનની દિશા, જવાની દિશા એટલે કે જીવનમાં આગળ વધવાની દિશા, જીવનમાં આવતી ગૂંચવણો ઉકેલવાની દિશા. એટલા માટે જ મિત્રો ખબર છે ને, વર વધુ પરણીને ઘરે આવે ત્યારે એમને ગોઠો વાળવાની અને ગાંઠો છોડવાની હોય છે. એનો મતલબ જીવનમાં ગાંઠ પડે તો એકની ગાંઠ બીજાએ ખોલવાની અને બીજાની ગાંઠ એકે ખોલવાની છે. આપણે તો ગાંઠો વાળીએ છીએ, ખોલતા નથી મિત્રો. દિશાયા સમાનતા અર્થાત સમાન દિશા, દિશાની સમાનતા એટલે શું? બંને પશ્ચિમ દિશામાં જવાનું, બંને ઉત્તર દિશામાં જવાનું. તો દિશાની સમાનતા અર્થાત વિચારસ્ય એકતા એટલે કે તમારા બંનેના વિચારો એક થવા જોઈએ. જો જુદા જુદા વિચારો હોય તો બંને એ વિચારો એક કરવા પડે. ગતે સમાનતા અર્થાત ગતિની સમાનતા એટલે ઉદ્યોગે સમાનમ સહભાગિત્વ, સહભાગિત્વ એટલે સહભાગીપણું, અને ઉદ્યોગ એટલે કાર્યમાં. સમાજનું કામ કરવાનું હોય, ધંધાનું કામ કરવાનું હોય, કુટુંબનું કામ કરવાનું હોય તો કોઈ પણ કાર્યમાં સમાન સહભાગિત્વ એટલે સમાન સહભાગીપણું. કેટલા સરળ શબ્દોમાં મિત્રો વાત આપણને સમજાવી છે. વધુ વરો યદા સમાનેવ વિચારયતઃ સમાનમ ચ ઉદ્યોગમ કુરુત તદા તૌ ગૃહસ્થાશ્રમસ્ય લક્ષ્યમ અવશ્ય એવં પ્રાપ્નુતઃ. વધુ વરો યદા સમાનેવ વિચારયત, વધુ વર હંમેશા સમાન એક જ વિચાર કરે, સમાનંચ ઉદ્યોગ સમાન કાર્ય કરે તો તદા તેમનો, તૌ એટલે તેમનો, ગૃહસ્થાશ્રમ તેમના ગૃહસ્થાશ્રમનું શું થાય મિત્રો? તેમનો ગૃહસ્થાશ્રમ કેવો થાય? લક્ષ્ય અવશ્યમ, તેમના ગૃહસ્થાશ્રમનું જે લક્ષ્ય હોય, આપણે તો ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય નક્કી જ કરતા નથી, એ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય અવશ્યમ પ્રાપ્નુવત પ્રાપ્ત થાય. પ્રાપ્નુવતમ એટલે પ્રાપ્નુતઃ એટલે પ્રાપ્ત કરે છે. જો સમાન વિચાર અને સમાન કાર્ય હોય તો ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય શું થાય? એમના જીવનમાંથી સુગંધ આવી જોઈએ ને એનાથી આખું કુટુંબ પોષિત થવું જોઈએ. બરાબર? તો એ શક્ય બને. યજમાન ગૃહસ્થાશ્રમનું, હવે પાછા યજમાન હજુ એક પ્રશ્ન પૂછે છે કે ગૃહસ્થાશ્રમનું કિમ લક્ષ્યમ, શું ધ્યેય છે? ચાલ. પુરોહિત સપ્તપદ્યામ યાની સપ્તપદાની સંતિ તાની એકૈકમ લક્ષ્યમ સૂચયંતિ. સપ્તપદ્યામ યાની 7 પગલા, એ શું સૂચવે છે? યાની સપ્તપદ્યામ એટલે સપ્તપદી એટલે કે, સપ્તપદ્યામ એટલે લખો સપ્તપદ્યામ, સપ્તપદી સપ્તપદી યાની જે, સપ્તપદીમાં જે 7 પગલા છે તે, તાની એટલે તે, એકૈકમ એક ધ્યેય કે લક્ષ્ય સૂચવે છે, લક્ષ્ય સૂચવે છે. ઇમં વિધિ કુર્વન વર વધુશ્ચ યત્ર મંત્રસ્ય ઉચ્ચારણં કુરુતઃ તત્ર ઇમાની સપ્તલક્ષાની સૂચિતાની સંતિ. ઇમં વિધિ, આ વિધિ, કુર્વન કરતા લખો, કુર્વન એટલે કરતા,
ઇમમ એટલે આ વિધિ કરતા વર ચ વધુ, વર અને વધુ, યસ્ય જે મંત્રસ્ય મંત્રોનું ઉચ્ચારણ કુરુત કરે છે, ઉચ્ચારણ કરે છે એટલે કે જે મંત્ર બોલે છે, તત્ર તે મંત્ર ઇમાની આ 7 ધ્યેય સૂચવે છે. સપ્ત લક્ષાની એટલે ધ્યેય, સૂચિતાની સૂચવે છે. હવે અહીં આપણને 7 જીવનના લક્ષ્ય આપેલા છે, જે દરેક લગ્ન કરતા વર વધુએ મોઢે બોલવાના છે, મોઢે કરવાના છે અને આપણા યજ્ઞમાં, આપણા લગ્નમાં, કોઈ પણ પ્રસંગમાં આવતા બ્રાહ્મણે આ મહત્વ સમજાવવું જોઈએ. હવે જે સપ્તપદીના જે 7 મંત્ર છે એમને બોલવાના છે, એને સપ્તપદી કહેવાય. 7 ફેરાની સપ્તપદી કહેવાય નહીં. બરાબર? એ 7 ધ્યેય આપણને આપેલા છે. અન્યાદૈશ્વર્યાય લખો. અન્નથી કૌંસમાં લખજો ઐશ્વર્ય, અન્નથી કૌંસમાં લખજો ઐશ્વર્ય વગેરેની સમૃદ્ધિ માટે. પહેલાનું શું થાય? અન્ન ઐશ્વર્યદમ એટલે કે અન્ન વગેરેની સમૃદ્ધિ માટે, એટલે કે અમારા જીવનમાં અન્ન જોઈએ, સંપત્તિ જોઈએ, સમૃદ્ધિ જોઈએ, તો અમે બંને સાથે જ ચાલીશું, એક સમાન દિશામાં વિચારીશું. બલાય, બલાય એટલે શક્તિ, શક્તિ બળ માટે પણ અમે એક સમાન વિચારીશું. ધનાદિના ધન સંપત્તિની ઉન્નતિ માટે, ઉન્નતય, ધનાદિનામ એટલે ધન સંપત્તિની અને ઉન્નતય એટલે ઉન્નતિ માટે, ઉન્નતયે ઉન્નતિ માટે. સુખાય સુખ માટે, સહાયકાના પશુના પ્રાપ્તયે, સહાયકાના મદદ કરનારા પશુઓની પ્રાપ્તિ માટે. મદદ કરનારા એટલે આપણે ખેડૂતના દીકરાઓ છીએ, એટલે આપણને ખેડૂતમાં મદદ કરનારા કયા પશુઓ આવે? તો જે કૃષિ કરવામાં, ખેતી કરવામાં આપણને મદદ કરતા હોય તે ગાય, ભેંસ, બળદ વગેરે. તો એવા પશુઓની પ્રાપ્તિ કરવાની હોય, એમનું પાલન પોષણ કરવાનું હોય, એમને સંભાળવાના હોય, તો શું લખાશે એમાં? મદદરૂપ થનારા પ્રાણીઓની પ્રાપ્તિ માટે. ઋતુભ્ય અર્થાત ઋતુના સુખાનુભવાય, ઋતુભ્ય ઋતુઓ માટે, ઋતુભ્ય એટલે ઋતુઓ માટે, અર્થાત ઋતુના સુખાનુભવાય એટલે પ્રત્યેક ઋતુમાં સુખ અનુભવાય માટે. એક ઋતુ ગમે, એક ઋતુ નથી ગમતી, તો ન ગમતી ઋતુમાં કામ નહીં કરવું એવું નહીં, દરેક ઋતુમાં સુખ અનુભવવા માટે. સર્વ પ્રાણીનામ મિત્રતા ભવેદી ઇતિ ચ, સર્વ પ્રાણીનામ એટલે બધા પ્રાણીઓની, મિત્રતા મિત્રતા ભવે મિત્રતા કાજે, મિત્રતા માટે. ઇતિ આ 7 ધ્યેય નિર્ધારિત, નિશ્ચિત, નક્કી થયેલા, સંતિ એટલે થયેલા છે. આ 7 ધ્યેય નક્કી થયેલા છે. ફરીથી આપણે જોઈ લઈએ તો પહેલું ધ્યેય શું આવે છે મિત્ર? અન્ન વગેરેની સમૃદ્ધિ માટે, બલાય એટલે શક્તિ માટે, ધનાદિનામ ઉન્નતયે ધન સંપત્તિની ઉન્નતિ માટે, સુખ માટે, સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે આપણને સહાય કરનારા પશુઓના પાલન પોષણ પ્રાપ્તિ માટે. ઋતુભ્ય ઋતુઓ માટે એટલે કે પ્રત્યેક ઋતુમાં, પ્રત્યેક ઋતુનો મતલબ શું થાય? દરેક સમય, ઠંડી, ગરમી, ચોમાસું, શિયાળો, ઉનાળો, કોઈ પણ સમય, દુઃખનો સમય, સુખનો સમય, મુશ્કેલીનો સમય, આનંદનો સમય, એ દરેકે દરેક સમયે સુખના અનુભવ માટે ફરિયાદ વગર બંને સુખ અનુભવવું. આમાં એકલું વરને પણ લાગુ પડતું નથી કે વધુને પણ, બંનેને લાગુ પડે છે. અને છેલ્લું શું છે?
સર્વ પ્રાણીઓની મિત્રતા કાજે. એને દરેક પ્રાણી સાથે, કુટુંબ સમાજના દરેકે દરેક વ્યક્તિ સાથે મિત્રતા માટે સાથે ચાલીશું, સાથે રહીશું, સાથે વિચારીશું. આ ઇતિ ચ આ સપ્ત ધ્યેય નિર્ધારિત થયેલા છે. ચલો યજમાન, સમ્યક પ્રબોધિત અહમ ભવતા. સમ્યક પ્રબોધિત ઉપદેશ પામેલું. પ્રબોધિત એટલે ઉપદેશ પામેલું અને સમ્યક એટલે યોગ્ય કે બરાબર. હું બરાબર યોગ્ય ઉપદેશ અહમ ભવતા, આગળ લેવાનું છે. અહમ ભવતા હું તમારાથી, આપથી, આપણાથી યોગ્ય ઉપદેશ પામ્યો છું. ભવતે નમો નમઃ. બરાબર, ભવતે નમો નમઃ. ભવતે એટલે આપને અને નમો નમઃ લખો. નમો નમઃ એટલે અભિવાદન કે નમસ્કાર કરવા. હું આપને નમસ્કાર કરું છું, અભિવાદન કરું છું. સ્વસ્તિ ભવતે. સ્વસ્તિ શુભ કે કલ્યાણ થાવ. સ્વસ્તિ શુભ કે કલ્યાણ થાવ. સત્યા સંતુ યજમાનસ્ય કામા. સત્ય એટલે સફળ. સત્ય એટલે સફળ. સંતુ એટલે થાવ. અને યજમાનસ્ય કામા એટલે ઈચ્છા. યજમાનની ઈચ્છા સફળ થાવ, સત્ય થાવ એટલે કે તમારી ઈચ્છા પૂર્તિ થાવ, તમારી બધી જ ઈચ્છાઓ સફળ થાવ, આવું આપણને અહીંયા કહે છે. બરાબર, ચલો મિત્રો હવે ફટાફટ આપણે એનું ભાષાંતર લખી લઈશું. ચલો. યજમાન વિવાહ સંસ્કારે વિવિધા વિષયા ભવંતિ. ચલો લખો. યજમાન વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિ થાય છે. અનેક પ્રકારના વિધિ થાય છે. તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિ રેક. તેમાં પ્રદક્ષિણા નામનો એક પ્રખ્યાત વિધિ હોય છે. પ્રદક્ષિણા શું છે? પુરોહિત. હવે પુરોહિત શું કહે છે? સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દમાં કોઈ પદાર્થની પરિતઃ એટલે ચારે બાજુ ભ્રમણ કરવું, વર્તુળાકારે ફરવું એવું સૂચન કરે છે. પરંતુ વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા શબ્દથી એકેન વિશિષ્ટા એક વિશિષ્ટ ક્રિયા સ્મરણમાં આવે છે. વિશિષ્ટ ક્રિયા સ્મરણમાં આવે છે. કાસા વિશિષ્ટા ક્રિયા? યજમાને પ્રશ્ન પૂછ્યો. તે કઈ વિશેષ ક્રિયા છે? વિવાહ સંસ્કાર અવસરે વધુ વરો અગ્નિની સાક્ષીએ પરિતઃ ચારે બાજુ ચતુર્વાર પરિક્રમાત. વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર યજ્ઞના અગ્નિની ચારે બાજુ 4 વાર ફરે છે. અને ઇયમ ક્રિયા, આ ક્રિયા સંસારમાં પ્રદક્ષિણા નામે પ્રખ્યાત છે. પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ, પ્રખ્યાત છે. યજમાન પ્રદક્ષિણાયા અવસરે વધુ વરૌ સહૈવ ચલત. હવે વર અને વધુ બંને સાથે જ ચાલે છે અથવા ક્રમશઃ આગળ પાછળ ચાલે છે. બરાબર. પુરોહિત. પ્રાયઃ મોટે ભાગે 30 પ્રદક્ષિણાસુ 3 ફેરામાં કન્યા પ્રથમ ચાલે છે અને તદનુ વર તેની પાછળ ચાલે છે. તતઃ પછી અંતિમ પ્રદક્ષિણામાં વર પ્રથમ ચાલે છે, કન્યા તેની પાછળ ચાલે છે. યજમાન અનુક્રમેણ
પ્રચલેન કિમ પ્રયોજન? આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનો આશય શું છે? બરાબર, ચલો એનો શું આશય છે હવે પુરોહિત આપણને સમજાવે છે. પુરોહિત એવમ હિ મન્યેત યત, એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના નાના વિધાની અનેક પ્રકારના કાર્યો સદગુણોથી યુક્ત સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં સંપન્નાની પૂર્ણ થયેલા હોય છે. અતઃ તેથી આ પ્રકારના તે કાર્યમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ. વરે તેની પાછળ અનુકરણ કરવું જોઈએ એમ એક કર્તવ્ય સૂચિત થાય છે. એક કર્તવ્યનું સૂચન છે. જીવનના પાછળના ભાગમાં ઉત્તરાર્ધ અવસ્થામાં, જીવનના પાછળના અડધા ભાગમાં એટલે કે ઉત્તરા અવસ્થામાં પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતિ, પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે. માટે ચોથા ફેરામાં, ચતુર્થયા પ્રદક્ષિણા ચોથા ફેરામાં વર આગળ હોય છે. એટલે કે ત્યાં વરનું નેતૃત્વ હોય છે, કન્યા તેની પાછળ હોવું જોઈએ. કન્યાએ તેનું શું કરવું જોઈએ? અનુકરણ કરવું જોઈએ. આ એનું અપરમ એટલે બીજું, આ તેનું બીજું એક કર્તવ્ય સૂચિત થાય છે, બીજા કર્તવ્યનું સૂચન થાય છે. યજમાન ભગવાન મયા એતત શ્રુતમ, મારાથી એવું સાંભળવામાં આવ્યું છે, શ્રીમાન મેં એવું સાંભળ્યું છે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એમ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. તે શું? તેમાં પ્રારંભિક શરૂઆતના 4માં શરૂઆતના જે 3 પુરુષાર્થમાં કન્યાનું નેતૃત્વ હોય છે અને ચતુર્થે ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું. એમ હું એવું સમજુ? એવું યજમાન પૂછે છે. હા, આમ એતદપી સત્યમતી, હા આ પણ સાચું છે. કેચન કથયંતી યત પ્રદક્ષિણા સપ્ત ભવંતી, કેટલાક લોકો, કેચન એટલે કેટલાક કહે છે કે 7 પગલા એટલે કે 7 પ્રદક્ષિણા 7 ફેરાઓ હોય છે. 7 ફેરાઓ 7 પ્રદક્ષિણા હોય છે. પુરોહિત શું કહે છે? વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા તુ ચતસ્ત્ર એવમ ભવતી, વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા તો 4 જ હોય છે. સપ્ત સંખ્યા તુ સપ્તપદી નામ એકેન અન્યેના વિધિના સહ સંબંધા અસ્તિ, 7ની સંખ્યા 7 પગલા બરાબર એક અન્ય વિધિની સાથે સંબંધ ધરાવે છે કે અન્ય વિધિ સાથે જોડાયેલી છે. સપ્ત સંખ્યા શું છે? 7ની સંખ્યા તો સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે જોડાયેલી છે. કિમ ઇદમ સપ્તપદી ઇતિ, આ સપ્તપદી શું છે? ચલો, સપ્તાનામ પદાનામ સમાહાર સપ્તપદી, 7 પગલાઓનો સમૂહ સપ્તપદી કહેવાય છે. ઇયમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધેય આત્મા, અને આ શું છે? આ સપ્તપદી વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. અસ્મિન વિધૌ કિમ ભવતી, આ વિધિમાં શું થાય છે? પુરોહિત અસ્મિન વિધૌ વધૂવરો જગદ્વ્યાપકસ્ય ઈશ્વરસ્ય દેવતાનાં પ્રતિનિધિરૂપસ્ય અગ્ને સમાજસ્ય ચ સમક્ષય એકસ્યા,
દિશાયામ સમાનયા ગત્યા સહભાવેન ચ સપ્તપદાની ચલત. તો શું છે આ વિધિમાં વધુ અને વર જગત વ્યાપક પરમેશ્વરની દેવતાઓના પ્રતિનિધિ રૂપ એવા અગ્નિદેવની અને સમાજની સમક્ષ સમાન દિશામાં સમાન ગતિથી એક સાથે રહીને 7 પગલા ચાલે છે. અસ્ય કિમ તાત્પર્ય? આનો આશય શું છે? શું હશે ભાઈ એનો આશય? આપણે શીખી લીધો. વિવાહેન વિધિના, તો વિવાહ વિધિ વડે વધુ અને વર બંને પોતાની એકતાને શું સાધે છે? એકતા સાધે છે. એટલે કે અર્થાત શરીરેણ, શરીરથી જુદા જુદા હોવા છતાં વધુ અને વર બંને પવિત્ર મનથી એકતા પામે છે. લખાઈ ગયું મિત્રો? પછી બીજું શું કરે છે? દિશાયા સમાનતા, વ્યક્તિની એકતામાંથી બંનેના ગમનની દિશા, બરાબર છે? એકતા એમના ગમનની દિશા અને બીજું અને ગતિ વડે સર્વત્ર સમાનતા પામે છે. હવે દિશાની સમાનતા એટલે શું? ઉત્તર દિશામાં સાથે ચાલવું એવું નહીં, પણ દિશાની સમાનતા એટલે વિચારની એકતા. વિચારની એકતા. ગતે સમાનતા, ગતિની દિશા એટલે શું થાય? અર્થાત કાર્યમાં સહભાગીપણું. વધુ વરો યદા એટલે જ્યારે વધુ અને વર બંને સમાનેવ વિચારયત, સમાનપણે વિચાર કરે છે અને સમાન કાર્ય કરે છે, ત્યારે તે બંને ગૃહસ્થાશ્રમનું ધ્યેયને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે. બરાબર? ગૃહસ્થાશ્રમના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે બંને એક સાથે વિચાર કરવો જોઈએ અને એક સાથે ચાલવું જોઈએ. હવે ગૃહસ્થાશ્રમનો ધ્યેય શું છે મિત્રો? ચલો, કિમ તાત્પર્ય? તો વિવાહેન વિધિના, તો ગૃહસ્થાશ્રમનો ધ્યેય શું છે? તો સપ્તપદીમાં જે 7 પગલાઓ હોય છે, સપ્તપદ્યાનામ યાની સપ્તપદાની, સપ્તપદીમાં જે 7 પગલા હોય છે તે એક લક્ષ્યનું સૂચન, એક ધ્યેય સૂચવે છે. આ વિધિ કરતા સમયે વર અને વધુ બંને જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તેમાં આ 7 ધ્યેયોનું સૂચન કરવામાં આવે છે. હવે 7 ધ્યેયો તમે પેરેગ્રાફમાં જ લખજો. મેં અહીંયા લાઈનસર લખ્યા છે, તમારે સાથે લખવાના. અન્નાદ્યૈશ્વર્યાય, અન્ન વગેરેની સમૃદ્ધિ માટે. બલાય, શક્તિ માટે. ધનાદિનામ ઉન્નતયે, ધન સંપત્તિની ઉન્નતિ માટે. સુખાય, સુખ માટે. સહાયકાનામ પશુ પ્રાપ્તયે, કૃષિ વગેરેમાં મદદ થનારા પ્રાણીઓની પ્રાપ્તિ માટે. એટલે માત્ર પ્રાણીઓ મેળવવાના નહીં, પણ પ્રાણીઓનું પાલન પોષણ પણ કરવાનું. ઋતુભ્ય, ઋતુઓ માટે એટલે કે પ્રત્યેક ઋતુમાં, એનો મતલબ દરેક સમયે સુખના અનુભવ માટે. સર્વ પ્રાણીનામ, બધા સર્વ પ્રાણીઓની મિત્રતા કાજે. આમ ઇતિ ચ સપ્ત લક્ષાની નિર્ધારિતાની સંતિ. આ 7 ધ્યેયો નિર્ધારિત થયેલા છે. સમ્યક પ્રબોધિત, યજમાન શું કહે છે? હું યોગ્ય રીતે
અહમ ભવતા, અહમ એટલે હું ભવતા આપની પાસેથી સારો ઉપદેશ પામ્યો છું. હું આપની પાસેથી સારો ઉપદેશ પામ્યો છું. ભવતે નમો નમઃ, આપનું અભિવાદન કરું છું. આપને વંદન કરું છું. પુરોહિત, સ્વસ્તિ ભવતે, તમારું કલ્યાણ થાવ. સત્યા સંતુ યજમાનસ્ય કામા, યજમાનની, યજમાનસ્ય એટલે યજમાનની, કામા એટલે ઈચ્છાઓ, કામનાઓ, સત્યા સફળ થાવ, સંતુ એટલે થાવ, યજમાનની બધી જ કામનાઓ સફળ થાવ. બરાબર છે મિત્રો? એટલે કે હવે જ્યારે આપણે કોઈના પણ વિવાહ સંસ્કારમાં ભાગ લેવા કે જમવા માટે જઈશું ત્યારે આ સપ્તપદીની જે 7 વાતો છે શું કરીશું મિત્રો? આપણે યાદ રાખીશું. કેમ? જ્યારે હવે જો અહીંયા પ્રદક્ષિણા એટલે શું, તો એ શબ્દ આપણને વિશેષ રીતે બહુ સરસ રીતે સમજાવેલું છે. મિત્રો આ વિશેષ છે ને એ આપણે માત્ર આપ્યું નથી, એને મારે વાંચવાનું છે અને એને સમજવાનું છે. શા માટે? તો જ્યારે એક માર્ક્સના MCQ આવશે ત્યારે એમાં બધું જ બહુ મહત્વનું થઈ જશે. પ્રદક્ષિણા એટલે ફરવું તે. કોઈ પણ પદાર્થની પોતાની જમણી બાજુ રાખીને જ્યારે તેની ચારે તરફ ફરવામાં આવે ત્યારે એ ફરવાની ક્રિયાને પ્રદક્ષિણા કહે છે. બહુ સરસ મજાની પ્રદક્ષિણાની મિત્રો વ્યાખ્યા આપેલી છે. વિવાહ સંસ્કારમાં યજ્ઞકુંડમાં રહેલા દેવતા અને એમના દેવતાઓના પ્રતિનિધિ કોણ? એટલા માટે અગ્નિ પ્રગટાવવામાં આવે છે. ઘણી વખત અગ્નિ પ્રગટાતો હોય, આંખો બળતી હોય, ધુમાડો આવતો હોય, પણ એ આપણા દેવતાના પ્રતિનિધિ છે. બરાબર? અને એની અગ્નિની સાક્ષીએ ચારે બાજુ પ્રદક્ષિણા કરાય છે. વૈદિક સંસ્કૃતિમાં માનવ જીવનના લક્ષ્ય તરીકે આ 4 પુરુષાર્થની સંકલ્પના છે. એટલે કે આપણને આપેલા એક ધ્યેયો છે અને ચારે 4 પુરુષાર્થ આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરવાના છે. પછી સંસ્કાર એટલે શું? તો સમ્યક કૃ ધાતુ પરથી સંસ્કાર બન્યું છે. સંસ્કાર કરવા એટલે શુદ્ધ કરવું, પરમાર્જિત કરવું. હવે સંસ્કારથી આપણા જીવનમાં આવેલી કુટેવો જાય અને આપણે શુદ્ધ બનીએ છીએ મિત્રો. આપણી ઉપર એક વિધિ થાય તો એની અસર આપણને અનુભવાય છે ખરા? પણ જો એ સમજપૂર્વક થયેલી હોય તો એની પાછળનું જે ધાર્મિક અને આત્માની શુદ્ધિને લગતું રહસ્ય છે એ આપણે જાણ્યું હોય તો. બરાબર? મેં તમને કહ્યું તું ગર્ભાધાનથી શરૂ કરીને અંત્યેષ્ટિ સુધીના 16 સંસ્કાર હોય છે. બરાબર? આ 16 સંસ્કારોમાં સૌથી વધારે મહત્વનો સંસ્કાર કયો છે? તો વિવાહ સંસ્કાર, કે જેમાં 2 સાથે કરવાનું હોય છે. બરાબર? આ સંસ્કારમાં શરીરથી જુદા જુદા 2 આત્માઓનું શું થાય છે? મિલન થાય છે. અને આવું જો 2 આત્માનું મિલન થતું હોય તો એમાં પછી છૂટાછેડા હોવાની સંભાવના ક્યારેય પણ હોતી નથી. પણ જો 2 આત્માનું મિલન ના થયું, માત્ર શોખ કે એક યુવા અવસ્થાનો ઉભરાટ હોય અને એ ઉભરો જ્યારે શમી જાય છે ત્યારે આ એકીકરણ ક્યારેય શક્ય બનતું નથી. હવે સપ્તપદી એટલે વિવાહ સંસ્કારના અંતિમ તબક્કામાં વર કન્યા દ્વારા લેવામાં આવતા વિધિ. જે વિધિમાં શું કરવામાં આવે છે? કણ કણમાં વ્યાપક પરમ પિતા પરમાત્માની હાજરીને અનુભવવાની છે. એ પરમ પિતા પરમાત્મા હાજર છે, અગ્નિ દેવતા હાજર છે અને આપણને એમ થાય કે સમાજના આટલા બધા લોકોને શા માટે બોલાવાના? તો એ બધાની સાક્ષીએ તમે સાથે એક બનશો, 2 આત્માનું એકીકરણ કરશો એવા આપણે સોગંદ લઈએ છીએ. અને એ સોગંદ લીધા પછી એ સોગંદ ક્યારેય પણ તોડાય નહીં. પણ આજે તો કેટલાક સંબંધીઓ તો લગ્ન પૂરું થઈ ગયા પછી આવશે માત્ર જમવા માટે. એમને આ નવયુગલને નવા જોડાતા વર કન્યાએ સપ્તપદીમાં શું કર્યું, ફેરામાં શું લીધું એની સાથે કોઈ લેવા દેવા હોતું નથી. એમને તો માત્ર પોતાની થાળીમાં જ રસ હોય છે. થાળીમાં મુકાતી વાનગીઓમાં જ રસ હોય છે. બરાબર? એટલે સમાજની ઉપસ્થિતિ
નો આશય શું હતો? તો સમાજના દરેકની હાજરીમાં આપણે આ કરીએ છીએ. બરાબર? શરીર ભલે જુદા જુદા હોય, વિચારોથી એક બનવાનું છે, બંનેની જવાની ગતિની દિશા સરખી રાખવાની છે. સપ્તપદીની આ વિધિમાં શું કરવાનું? ગૃહસ્થાશ્રમમાં એટલે કે જ્યારે છોકરી પરણીને નવા ઘરે આવે છે ત્યારે એની પોતાની દિશા, એ જે ઘરે જાય છે એ ઘરના બીજા લોકોની દિશા, આ બધાને સમાન રાખીને એને ચાલવાનું છે. આટલી બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે મિત્રો, તો ક્યારેય લગ્ન જીવન નિષ્ફળ જાય નહીં. અને આ જાણ્યા પછી મને વિશ્વાસ છે કે જ્યારે તમે ગૃહસ્થાશ્રમમાં પગ મૂકશો ત્યારે ચોક્કસ સપ્તપદીના 7 પગલાંનું ધ્યાન રાખશો અને બીજાને પણ તમે આવા વિવાહ સંસ્કારનું મહત્વ સમજાવશો. બરાબર? હવે એનો સ્વાધ્યાય આપણે પછીથી જોઈશું.